10वीं और 12वीं बोर्ड के छात्रों के लिए वडोदरा में भारतीय जनता पार्टी के शिक्षक सेल की ओर से काउंसलिंग सेवा का आयोजन करवाया गया है, जिसके बारे में ज्यादा जानकारी देने के लिए आज पत्रकार परिषद का आयोजन हुआ था। वडोदरा महानगर भारतीय जनता पार्टी शिक्षक सेल की ओर से 10वीं और 12वीं बोर्ड के छात्रों के लिए एक विशेष काउंसलिंग सेवा का आयोजन करवाया गया है। आने वाले बोर्ड इम्तिहानों को ध्यान में रखते हुए छात्रों का स्ट्रेस कम हो और उनका आत्मविश्वास बढ़े और इसी आत्मविश्वास के साथ वो इम्तिहान दे पाए, इसी उद्देश्य से इस कार्यक्रम का आयोजन हुआ है। वडोदरा शहर के तकरीबन 30,000 से ज्यादा छात्र इस साल बोर्ड के इम्तिहान देने वाले हैं, तब उन्हें इस काउंसलिंग सेवा का लाभ मिले और साथ ही प्रधानमंत्री नरेंद्र मोदी की परीक्षा पे चर्चा अभियान से प्रेरित होकर छात्रों को इम्तिहानों को उत्सव के तौर पर मनाने का और डर मुक्त रहने का प्रोत्साहन दिया जाए, ऐसी कोशिश वडोदरा में भारतीय जनता पार्टी की ओर से की जा रही है। तब इस बारे में ज्यादा जानकारी देने के लिए पत्रकार परिषद का आयोजन हुआ था, जिस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी के साथ भारतीय जनता पार्टी के अन्य कई अग्रणी मौजूद रहे थे और इस पत्रकार परिषद के तहत इस काउंसलिंग सेवा के बारे में ज्यादा जानकारियां मुहैया करवाई गई थी। भारतीय जनता पार्टी वडोदरा महानगर शिक्षण सेल द्वारा આવનારા 26 તારીખથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે એક વિશેષ આયોજન કર્યું છે। વડોદરા શહેરમાંથી લગભગ 30,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। છેલ્લા 15 દિવસ બાકી રહ્યા છે, ત્યારે એમનું રિવિઝન અને બહુ સારી રીતે આ તૈયારી એમની પૂર્ણ થાય અને પરીક્ષામાં જ્યારે એમની સાથે પેપર આવે તો સારી રીતે એના જવાબો આપી શકે અને એમની કોઈ મૂંઝવણ કે સમસ્યા હોય તો દૂર કરી શકાય, એના માટે એક આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી શિક્ષણ સેલ દ્વારા કરવામાં આવ્યું છે। કુલ 5 કાઉન્સિલર અને 4 વિષય નિષ્ણાતની નિમણૂક કરવામાં આવી છે। એ સિવાય પણ કોઈપણ વિદ્યાર્થીને અથવા વાલીને કોઈ પ્રશ્ન પરીક્ષાને લગતો હોય તો જરૂરથી મહાનગરના અમારા શિક્ષણ સેલનો સંપર્ક કરી શકે છે। એમની તમામ મૂંઝવણ દૂર કરવાનો અમે પ્રયાસ કરીશું। સાથે સાથે હું સૌને જણાવવા માગું છું કે આપણા દેશના યશસ્વી અને વિશ્વ નેતા એવા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ આ વખતે જે પરીક્ષા પે ચર્ચાનો સંવાદ કર્યો છે, એ સંવાદની અંદર પણ તમારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ શકે એમ છે। તો હું આગ્રહ કરીશ કે આપ સૌ આ પરીક્ષા પે ચર્ચાનો સંવાદનો કાર્યક્રમ નિહાળીએ અને આપણા મનમાં રહેલા કેટલાક પ્રશ્નો એ મૂંઝવણ ત્યાંથી જ દૂર થઈ જાય એવો મને ભરોસો છે। એ સિવાય પણ આપને કંઈ પણ જરૂરિયાત ઊભી થાય તો અમારા શિક્ષણ સેલ અને જાહેર કરેલા વિષય નિષ્ણાતો અને કાઉન્સિલરનો સંપર્ક કરી અને આપના પ્રશ્નોનો મૂંઝવણ દૂર કરશો અને આપની આવનારી પરીક્ષાઓમાં ખૂબ સારી રીતે તૈયારી કરીને આપ પરીક્ષા આપો અને ભવ્ય સફળતા મેળવો એવી હું શુભકામના પાઠવું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।